નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ એકેડેમીની યુટ્યુબની ચેનલ ઉપર। આજે આપણે પ્રમુખ યુદ્ધ અભ્યાસ વિશેની માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે। ભારત દેશ કયા દેશની સાથે યુદ્ધ અભ્યાસ કરે છે અને 2021ના પ્રમુખ યુદ્ધ અભ્યાસ જે યોજવામાં આવેલા છે તે યુદ્ધ અભ્યાસ વિશેની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું। મિત્રો, જે રીતે હું પાવર શોર્ટ ટ્રિક થી દર્શાવી રહ્યો છું તે રીતે જો આપણે તૈયારી કરીશું તો આપણો પરીક્ષાની અંદર એક પણ માર્ક્સ છૂટશે નહીં। તો સમજીએ આજના યુદ્ધ અભ્યાસની શોર્ટ ટ્રિકની સાથે 12 પ્રશ્નો। તો અહીંયા મિત્રો પ્રથમ તમે જુઓ કે ભારત અને અમેરિકા દેશ તો બંને દેશોની જે આર્મીની વચ્ચે યુદ્ધ અભ્યાસ થાય છે તેને યુદ્ધ અભ્યાસ તરીકે જ ઓળખવામાં આવે છે। શું? તો બંને દેશોની આર્મી એટલે કે ભારત અને અમેરિકા દેશની આર્મીની વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને યુદ્ધ અભ્યાસ તરીકે જ ઓળખવામાં આવે છે। ભારત અને અમેરિકા દેશની નેવીની વચ્ચે, ભારત અને અમેરિકા દેશની નૌસેનાની વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને માલાબાર યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજા નંબરે છે કે ભારત અને અમેરિકા દેશની જે એરફોર્સ છે તેની વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને રેડ ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા સમજવાનું એ છે કે પરીક્ષાની અંદર મુદ્દો પૂછાય કે ભારત અને અમેરિકાની નેવીની વચ્ચે કયો યુદ્ધ અભ્યાસ થાય છે તો માલાબાર યુદ્ધ અભ્યાસ। ભારત અને અમેરિકાની એરફોર્સની સાથે તો રેડ ફ્લેગ યુદ્ધ અભ્યાસ અને આર્મીની સાથે તો યુદ્ધ અભ્યાસ। જોઈએ આગળ। બીજા નંબરે છે કે ભારત અને ફ્રાન્સ દેશની સેના, તો ભારત અને ફ્રાન્સ દેશની સેનાની સાથે આર્મી સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને શક્તિ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। નૌકાદળ એટલે કે નેવીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને વરુણ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। અને એરફોર્સની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને ગરુડ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા છે ભારત અને ફ્રાન્સ દેશ, આર્મી સાથે શક્તિ યુદ્ધ અભ્યાસ, નેવી સાથે વરુણ અભ્યાસ અને એરફોર્સની સાથે ગરુડ યુદ્ધ અભ્યાસ। ત્રીજા નંબરે છે કે ભારત અને શ્રીલંકા દેશ, તો બંને દેશોની આર્મીની સાથે મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ થાય છે। ભારત અને શ્રીલંકાની વચ્ચે થતા યુદ્ધ અભ્યાસને મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। ભારત અને શ્રીલંકાની નેવીની સાથે થતા યુદ્ધ અભ્યાસને સ્લાઇનેક્સ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। સમજો મિત્રો એક એક પોઈન્ટ, અને આ વિડીયોને જરૂરથી તમારા ગ્રુપોની અંદર શેર કરજો, અને જો માહિતી યોગ્ય લાગતી હોય તો યુટ્યુબની અંદર કોમેન્ટ જરૂર કરજો કે માહિતી કેવી છે। જોઈએ આગળ। ચોથા નંબરે છે ભારત અને ચીન દેશ, તો ભારત અને ચીન દેશની આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને હેન્ડ ટુ હેન્ડ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। પાંચમા નંબરે છે કે ભારત અને ઓમાન, તો આ બે દેશોની વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેમાં નેવીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને નસીમ અલ બહર તરીકે ઓળખવામાં આવે છે। ભારત અને ઓમાન દેશની વચ્ચે નેવીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને નસીમ અલ બહર યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। અને એરફોર્સની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને ઈસ્ટર્ન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે। ઈસ્ટર્ન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ છે કે ભારત અને નેપાળ દેશની સાથે જે આર્મી યુદ્ધ અભ્યાસ કરે છે તેને સૂર્ય કિરણ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। ભારત અને નેપાળ દેશની આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને સૂર્ય કિરણ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। જોઈએ આગળ। સાતમા નંબરે છે કે ભારત અને યુનાઇટેડ કિંગડમ બંને દેશોની આર્મીની વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને અજય વોરિયર યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે।
ભારત અને યુનાઇટેડ કિંગડમની નેવીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને કોંકણ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અને એરફોર્સની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને ઇન્દ્રધનુષ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્દ્રધનુષ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. 8મા નંબરે છે કે ભારત અને યુએઈ આ બંને દેશોની વચ્ચે એરફોર્સ જે યુદ્ધ અભ્યાસ કરે છે તેને ડેઝર્ટ ઈગલ તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને યુએઈ ની એરફોર્સની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને ડેઝર્ટ ઈગલ તરીકે ઓળખવામાં આવે છે. 9મા નંબરે છે કે ભારત અને સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ 3 દેશોની વચ્ચે સંયુક્ત રીતે જે આર્મી યુદ્ધ અભ્યાસ થાય છે તેને ઇલ-સમાર યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. શું? ઇલ-સમાર યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. 10મા નંબરે છે કે ભારત અને રશિયા દેશ તો આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને એવિયા ઇન્દ્ર યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. શું? એવિયા ઇન્દ્ર યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. 11મા નંબરે છે ભારત અને મંગોલિયા તો બંને દેશોની આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને નોમેડિક એલિફેન્ટ નામના યુદ્ધ અભ્યાસથી ઓળખવામાં આવે છે. નોમેડિક એલિફેન્ટ નામના યુદ્ધ અભ્યાસથી ઓળખવામાં આવે છે. 12મા નંબરે છે ભારત અને સેશેલ્સ આ બંને દેશોની વચ્ચે આર્મી સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને લેમાઇટ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. સેશેલ્સ અને ભારત દેશની આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને લેમાઇટ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. 13મા નંબર ઉપર છે ભારત અને કઝાકિસ્તાન આ બંને દેશોની આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને પ્રબલ દોસ્તિક યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. 14મા નંબરે છે ભારત અને સિંગાપુર તો મિત્રો નેવી બંને દેશોની નેવીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને સિમ્બેક્સ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. 15મા નંબર ઉપર જુઓ તમે ભારત અને આયર્લેન્ડ બંને દેશોની આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને મૈત્રી યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. 16મા નંબરે છે ભારત અને ઓસ્ટ્રેલિયા દેશ બંને દેશોની નેવીની સાથે થતા યુદ્ધ અભ્યાસને ઓસિન્ડેક્સ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓસિન્ડેક્સ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. 17મા નંબર ઉપર છે કે ભારત અને ઇન્ડોનેશિયા તો ભારત અને ઇન્ડોનેશિયાની આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અને નેવીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને કોર્પેટ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. 18મા નંબર ઉપર જુઓ કે ભારત અને કિર્ગિસ્તાન બંને દેશોની વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને ખંજર યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશોની નેવીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય તેને ઓસિન્ડેક્સ યુદ્ધ અભ્યાસ કહેવાય. ભારત અને ઇન્ડોનેશિયાની આર્મીની સાથે ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસ કહેવાય. ભારત અને ઇન્ડોનેશિયાની નેવીની સાથે કોર્પેટ યુદ્ધ અભ્યાસ કહેવાય. અને ભારત અને કિર્ગિસ્તાન બંને દેશોની આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને ખંજર યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. 19મા નંબર ઉપર છે કે ભારત અને બાંગ્લાદેશ બંને દેશોની આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને સંપ્રતિ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અને 20મા નંબરે છે કે ભારત અને જાપાન દેશની નેવી સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને સહયોગ કેજિન યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે.
તો અહીંયા 19મા નંબર ઉપર જુઓ કે ભારત અને બાંગ્લાદેશની આર્મીની સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને સંપ્રતિ યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે અને ભારત અને જાપાન દેશની નેવી સાથે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેને સહયોગ કેજિન અને માલાબાર યુદ્ધ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ યુદ્ધ અભ્યાસ વિશેના 12 પ્રશ્નો. તો અહીંયા જોશો તમે કે ભારત અને કયા દેશની સેના સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને કયા દેશની સેના સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણ સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આપણો જવાબ આવશે એ નેપાળ દેશની સાથે સૂર્યકિરણ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા નંબરે છે કે મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન ભારત અને કયા દેશની વચ્ચે થયું હતું? બીજા નંબરે છે કે મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન ભારત અને કયા દેશની સેનાની વચ્ચે કરવામાં આવ્યું હતું? તો અહીંયા આપણો જવાબ આવશે શ્રીલંકા. 7મા નંબરનું સંસ્કરણ હતું અને તેનું આયોજન પૂનાની અંદર કરવામાં આવ્યું હતું. અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ. ત્રીજા નંબરે છે કે પીચ બ્લેક અભ્યાસ કયા દેશમાં આયોજિત થશે? 2020ની અંદર આયોજન થવાનું હતું પણ તે કોરોના વાયરસના કારણે કેન્સલ થયું હતું. હવે અહીંયા છે 2020ની અંદર જે કોરોના વાયરસ હતો તેના કારણે આ યુદ્ધ અભ્યાસને કેન્સલ કરવામાં આવ્યું હતું. તેનું છેલ્લું આયોજન 2018માં થયું હતું અને હવે 2022માં આયોજન કરવામાં આવશે. તો પીચ બ્લેક અભ્યાસ કયા દેશમાં આયોજિત કરવામાં આવશે? તો તેનો આન્સર છે આપણો ઓસ્ટ્રેલિયા દેશની અંદર હવે તેનું આયોજન કરવામાં આવશે. ચોથા નંબરનો પ્રશ્ન છે કે કયા દેશે આઈડેક્સ 21 અને નેવડેક્સ 21 રક્ષા અભ્યાસનું આયોજન કર્યું? અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો ઇન્ડિયન નેવી દ્વારા નેવડેક્સ અને આઈડેક્સ 21 યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કયા દેશ દ્વારા આઈડેક્સ 21 અને નેવડેક્સ 21 રક્ષા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું? તો અહીંયા આપણો જવાબ આવશે સાઉદી અરબ. શું જવાબ આવશે? સાઉદી અરબ. ભારતીય નૌસેનાના જહાજ INS પ્રલયે નેવડેક્સ 21 અને આઈડેક્સ 21માં ભાગ લીધો હતો. અહીંયા જોઈ શકો છો આ છે આપણું જહાજ. આયોજન 20થી 25 ફેબ્રુઆરી 2021માં સંયુક્ત અરબ અમીરાત અબુ ધાબીની અંદર કરવામાં આવ્યું હતું. 5મા નંબરનો પ્રશ્ન છે કે કયા દેશની સરકારે નિર્ણય લીધો છે કે હવેથી ટ્રાન્સજેન્ડર સમુદાય મિલિટરીમાં ભરતી કરવામાં આવશે? કયા દેશની સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી ટ્રાન્સજેન્ડર સમુદાયને મિલિટરીમાં ભરતી કરવામાં આવશે? તો અમેરિકા દેશ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 1974ની અંદર નેધરલેન્ડ એકમાત્ર એવો દેશ છે કે જેણે ટ્રાન્સજેન્ડર સમુદાયને મિલિટરીમાં જગ્યા આપી હતી. 6થા નંબરનો પ્રશ્ન છે કે સી વિજિલ યુદ્ધ અભ્યાસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો આ યુદ્ધ અભ્યાસનું આયોજન ભારત દેશ દ્વારા કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2021માં તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આ યુદ્ધ અભ્યાસનું બીજું સંસ્કરણ હતું. પહેલી વખત 2019માં આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશનું સૌથી મોટામાં મોટું યુદ્ધ અભ્યાસ છે. જોઈએ 7મા નંબરનો પ્રશ્ન. તો 13મું એરો ઇન્ડિયાનું આયોજન ક્યાં થયું હતું? 13મું એરો ઇન્ડિયાનું આયોજન ક્યાં થયું હતું? તો આપણો જવાબ આવશે ડી બેંગલુરુ. 2021માં 13મું સંસ્કરણ હતું. કર્ણાટકના બેંગલુરુમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અ બિગ સ્ટેપ ટુવર્ડ્સ આત્મનિર્ભર ભારત 3થી 5 ફેબ્રુઆરી 2021ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં આવેલા પેહલકા વાયુસેનાના મથકમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો તેનું ઉદ્ઘાટન ભારત દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીંયા ઇમેજમાં તમે જોઈ શકો છો. તો 13મું એરો ઇન્ડિયાનું આયોજન ક્યાં થયું હતું? તો બેંગલુરુની અંદર, અને તેનું ઉદ્ઘાટન ભારત દેશના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. 8મા નંબરનો પ્રશ્ન છે કે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટલીક 2 ભારત અને કયા દેશની વચ્ચે આયોજન થયું હતું?
8મા નંબરનો પ્રશ્ન છે કે ડસ્ટલિક 2 ભારત અને કયા દેશની વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન થયું હતું? તો આપણો જવાબ આવશે બી ઉઝબેકિસ્તાન. શું જવાબ આવશે? ઉઝબેકિસ્તાન. ઉદ્દેશ્ય આતંકવાદને ખત્મ કરવા અને માટે 10 માર્ચના રોજ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. 9મા નંબરનો પ્રશ્ન છે કે ભારતીય નૌસેનાનું સૌથી મોટામાં મોટું યુદ્ધ અભ્યાસ ફેબ્રુઆરી મહિનાના 2021માં યોજવામાં આવ્યું હિન્દ મહાસાગરમાં, તો તેનું નામ શું છે? તો અહીંયા ઇમેજમાં તમે જોઈ શકો છો ભારતની નેવી દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનું નામ છે ટ્રોપેક્સ. આપણો જવાબ આવશે ડી. ભારતીય નૌસેનાનું સૌથી મોટામાં મોટું યુદ્ધ અભ્યાસ ફેબ્રુઆરી મહિનામાં 2021માં હિન્દ મહાસાગરની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનું નામ છે ટ્રોપેક્સ. 10મા નંબરનો પ્રશ્ન છે કે ડેઝર્ટ નાઇટ યુદ્ધ અભ્યાસનું આયોજન ભારત અને કયા દેશની વચ્ચે થયું છે? ડેઝર્ટ નાઇટ યુદ્ધ અભ્યાસનું આયોજન ભારત અને કયા દેશની વચ્ચે થયું છે? તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો ફ્રાન્સ દેશ. તો આપણો જવાબ આવશે ડી ફ્રાન્સ. ભારતીય વાયુસેના અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે રાજસ્થાનના જોધપુરમાં દ્વિપક્ષીય વાયુ અભ્યાસ કરવામાં આવ્યો હતો. 11મા નંબરનો પ્રશ્ન છે કે ડેઝર્ટ ઈગલ યુદ્ધ અભ્યાસનું આયોજન કયા દેશની અંદર કરવામાં આવ્યું હતું? ડેઝર્ટ ઈગલ. તો અહીંયા આપણો જવાબ આવશે બી સાઉદી અરબની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું હતું. યુએઈના અલ ધબ્રા એરબેસ ઉપર 3 માર્ચથી 27 માર્ચ 2021 સુધી ચાલવાવાળું આ યુદ્ધ અભ્યાસ હતું. ડેઝર્ટ ઈગલ સાઉદી અરબમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યુદ્ધ અભ્યાસ 3 માર્ચથી 27 માર્ચ સુધી ચાલવાવાળું યુદ્ધ અભ્યાસ હતું. જોઈએ 12મા નંબરનો છેલ્લો પ્રશ્ન કે કયા દેશે એસ્ટર એક્સ અંતરિક્ષ સૈન્ય અભ્યાસ લોન્ચ કર્યું છે? કયા દેશે એસ્ટર એક્સ અંતરિક્ષ સૈન્ય અભ્યાસ લોન્ચ કર્યું છે? તો મિત્રો ફ્રાન્સ દેશે તેનું પ્રથમ વખત અંતરિક્ષ મિશન લોન્ચ કર્યું છે જેનું નામ છે એસ્ટર એક્સ. એસ્ટર એક્સ ફ્રાન્સ દેશનો પહેલો અંતરિક્ષ સૈન્ય અભ્યાસ છે. ફ્રાન્સ દેશે તેના ઉપગ્રહોની રક્ષા કરવાની ક્ષમતા માટે આ યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું છે. તો મિત્રો જો આજનો આ વિડીયો ગમ્યો હોય અને જો આ માહિતી યોગ્ય લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ.